જય સ્વામિનારાયણ। તારીખ 6/1/2026 પોષ વદ ચોથ મંગળવાર। એકવાર મહારાજ સંત મંડળ અને મૂળજી બ્રહ્મચારી સાથે કચ્છમાં તેરા ગામે પધાર્યા। ગામમાં એક ખેતી કરતા કણબી સત્સંગીના ઘરે રોકાઈને મહારાજે પરોઢિયે જાગીને ધૂન કરી। એવામાં સંતદાસજી ત્યાં ઓરડામાં માલિકોર થાંભલા પાસે ધ્યાનમાં બેઠા હતા। તે સમાધિમાં જતા રહ્યા। મહારાજ તો વહેલા જાગીને સર્વે સાધુઓને લઈને સવારમાં ભુજની દિશામાં રવાના થયા અને ત્યારે સર્વે હરિભક્તો મહારાજને નદી સુધી વળાવવા પણ આવ્યા। કણબી હરિભક્તએ ઘેર આવીને પોતાના સાથીને જગાડ્યા। પોતાના ખેતરમાંથી જુવારની કડબની ચારના ભર ભરીને લાવ્યા। ઉતારાની જગ્યામાં જુવારની ચાર ભરીને લાવેલા તે સવાર થયા પહેલાં ત્યાં કડબ ભરી દીધી। અંધારામાં કોઈને ખ્યાલ પણ નહીં આવ્યો કે ત્યાં સંતદાસજી ધ્યાનમાં બેઠા છે। એમને એમ 6 મહિના વીતી ગયા। પછી શ્રીજી મહારાજ તો ભુજ થઈને આખું ગુજરાત ફરીને ભુજ પરત આવ્યા। ત્યાં તેરા ગામના હરિભક્તો ગાડે ગાડા ભરીને મહારાજના દર્શને આવ્યા। દંડવત પ્રણામ કરીને હાથ જોડીને કહે કે મહારાજ, ઘણા દિવસ થઈ ગયા, તમારા અને સંતોના દર્શન કર્યા ને હો। મહારાજ કહે, અરે અમને તો ઘણા દિવસો લાગ્યા, પણ તમે દર્શન કરી શકો એ માટે તમારે ત્યાં એક સાધુને તો અમે મૂકીને ગયા હતા। ભક્તો બોલ્યા કે મહારાજ, અમે તો તમને ગામથી જતી વેળા નદી સુધી મૂકી ગયેલા। એવા કોઈ પણ સાધુને અમે જોયા જ નથી। તમે ગયા પછી ને જ્યાં સાધુનો ઉતારો હતો એ જગ્યા પર તો ખેતરમાંથી જુવારની કડબ ભરીને મૂકી દીધી હતી ને હજી એમની એમ છે। અમે કોઈ સાધુને જોયા નથી। મહારાજ હસતા હસતા કહે કે હમણાં તમે ગામ પાછા જાઓ। 5 દિવસ પછી તેરા ગામ આવીશું, ત્યારે તમને સાધુ દેખાડીશું। 5 દિવસ પછી મહારાજ તેરા ગામ આવ્યા તો ભક્તો કહે કે તમે ભુજમાં કીધેલું કે તેરા ગામમાં એક સાધુ મૂક્યા છે, તો એ સાધુ અમે તો જોયા નથી, માટે તમે જ એ સંતને દેખાડો। મહારાજ કહે, ચાલો, ક્યાં ધૂન કરી હતી? તે કોઢમાં એક સાધુ છે, તે તમને દેખાડીએ। સૌ ઉઠીને કોઢમાં ગયા। તે જગ્યામાંથી મહારાજે જુવારની કડબ 4 કઢાવી તો અંદર થાંભલીની સમીપે ધ્યાનમગ્ન બેઠેલા સંતદાસજી બતાડ્યા। મહારાજે સાદ કરીને સંતદાસજીને 6 માસના ધ્યાનમાંથી જગાડ્યા। ત્યારે તેરા ગામના સૌ હરિભક્તોએ અતિ આશ્ચર્ય થયું અને મહારાજના પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય થયો। અસ્તુ, જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી